આજે આપણે સરગવાની કઢી બનાવીશું તો ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને હેલ્ધી પણ ખરી. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો જરૂરથી કરજો. તો ચાલો બનાવીએ સરગવાની કઢી. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ સરગવો લીધો છે. 5 સિંગ સરગવાની છે. સિંગને પહેલાં આપણે ધોઈ અને સરસથી લૂછી લેવાની છે. એની ઉપરની છાલ કાઢવાની નથી. છાલ કાઢવાથી મોઢામાં છોતા આવે છે, પરંતુ જો છાલ એમ જ રાખીએ તો તમે જ્યારે ખાવ ત્યારે પલ્પ આવે અને છાલ એમ નમ રહી જાય, છોતા આવતા નથી. એટલે ખાવામાં સરળતા રહે છે. એટલે છાલનો ભાગ આપણે કાઢીશું નહીં. આ રીતે તમને જોઈએ એ પ્રમાણે નાના મોટા ટુકડામાં સમારી લેવાની. તો અહીંયા આ રીતે મેં ટુકડા કરી દીધા છે. આ રીતે બધી સરગવાની સિંગ છે એ ટુકડા કરી દીધા છે. અને સેજ જાડી હોય તો એમાં પલ્પનું પ્રમાણ થોડું વધારે હોય તો ખાવામાં સારી લાગે. હવે સિંગને આપણે કુકરમાં નાખી દઈશું બાફવા માટે અને સાથે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, વધારે નહીં. સિંગના ભાગનું જ મીઠું નાખીશું અને અહીંયા ગ્લાસ ભરીને પાણી નાખીશું. તો સરગવાનું જે પાણી છે એનો ટેસ્ટ વધારે મીઠો અને સારો હોય છે, તો આપણે એનો કઢીમાં પણ ઉપયોગ કરી લેવાનો. એટલે એકાદો ગ્લાસ ભરીને આખો નાખી દેવાનો અને 2 વિસલ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને 2 વિસલ આપણે લગાવી દઈશું. 2 વિસલ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને જ્યાં સુધી એનું પ્રેશર આઉટ ના થાય ત્યાં સુધી ખોલશું નહીં. હવે કઢી માટે મેં અહીંયા દહીં લીધું છે ખાટું, 1 વાટકી ભરીને ખાટું દહીં. સાથે આપણે અહીંયા 3 ચમચી મોટી ચણાનો લોટ કે બેસન કોઈ પણ નાખવાનો. તો 3 ચમચી મોટી ભરી અને મેં ચણાનો લોટ નાખ્યો હતો. હવે પહેલાં આપણે દહીં સાથે બેસનને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી ગઠ્ઠા પણ ના રહે અને કઢીનું બેટર છે એકદમ સરસ બની જાય. અને હવે આપણે એમાં પાણી નાખીશું. તો જે દહીંના માપથી આપણે દહીં લીધું હતું એ જ વાટકીથી આપણે 3 વાટકી ભરીને અહીંયા પાણી નાખીશું. અને 1 ગ્લાસ આપણે સરગવામાં નાખ્યું છે એટલે એ પાણી પણ આમાં આવશે. એટલે 4 થી 5 વાટકી જેટલું થઈ જશે. હવે કઢી છે એ થોડી ઘાટી અમારા ઘરમાં પસંદ છે, એટલે હું તમને લાસ્ટમાં બતાવીશ કે ઘાટી હોય તો તમારે ન પસંદ હોય તો ચણાનો લોટ થોડો ઓછો કરી દેવાનો. હવે અહીંયા આપણે 2 સીટી પણ થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અને કઢીના બેટરમાં આપણે હવે મસાલા કરીશું. તો હળદર નાખીશું, સાથે આપણે તીખું લાલ મરચું તીખાશું એ પ્રમાણે, અને લસણવાળી ચટણી હોય તો લસણ અને લાલ મરચું ટીચીને લેવા, અને ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. આપણે સરગવાનું મીઠું એમાં નાખ્યું છે, કઢીના ભાગનું મીઠું આપણે બેટરમાં નાખીશું અને બધા મસાલાને સરસ મિક્સ કરી દઈશું. તો આપણું હવે કઢીનું બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ પરફેક્ટ માપ સાથે જ મેં બનાવ્યું છે અને સાથે કઢી કેવી બનશે એ તમને લાસ્ટમાં ખબર પડી જશે. તો હવે આપણે કઢીનું બેટર પણ આપણું રેડી થઈ ગયું છે. તો હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. અને તમને મેં લસણનું કહ્યું એ પ્રમાણે લસણ પસંદ હોય તો તમે લસણ લાલ મરચું ટીચીને અહીંયા નાખી શકો છો. હવે આપણે આદુ મરચાંને મિક્સ કરી અને કઢીનો વઘાર કરી દઈએ. તો ગેસ ઉપર પેન રાખી અને ચમચી 1 જ તેલ નાખવાનું છે. કઢીમાં બહુ તેલની જરૂર રહેતી નથી, એટલે 1 ચમચી તેલ નાખી સાથે આપણે રાઈ અને મેથીનો વઘાર કરીશું, જેથી કઢીની સુગંધ અને સ્વાદ બંને સારા લાગે. તો રાઈ આપણી ફૂટવા લાગે પછી આપણે એની અંદર જીરું, મીઠા લીમડાના પાન અને ચપટી હિંગ નાખીશું. હિંગ નાખી અને આપણે કઢીનું બેટર નાખી દઈશું. બેટર નાખતી વખતે હું અહીંયા થાળી ઢાંકી દઉં છું ડીશ, જેથી કરીને આપણું વઘાર છે એ ઉડે નહીં અને સરસ એવો કઢીમાં બેસી જાય. હવે આપણે બધું જ બેટર નાખી દઈશું. અહીંયા તમે એકદમ સરસ તમે જોઈ શકો છો કઢી આપણો વઘાર થઈ ગયો છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી કઢીને 8 થી 10 મિનિટ સુધી ઓછામાં ઓછી પકાવવાની રહેશે. ત્યારે તમારી કઢી એકદમ ઘાટી અને એકદમ સરસ ટેસ્ટી બનશે. હવે કઢી અહીંયા આપણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે સરગવો પણ ચેક કરી લઈએ. તો 2 સીટી લગાવવાથી મીડિયમ ફ્લેમ ઉપર ફટાફટ સિંગુને ચડતા વાર લાગતી નથી, ફટાફટ એ બફાઈ જાય છે. તો સરસ એવી બફાઈ ગઈ છે અને તૂટી પણ નથી. એટલે આપણે તૂટેલી સિંગ ના થાય અને એકદમ સરસ પરફેક્ટ રહે એ રીતે કરવાનું. તો હવે આપણી કઢી ઉકળવા લાગે આપણે સળગવાનું જે પાણી છે એ સાથે જ આપણે સિંગોને નાખી દેવાનું છે. કેમ કે આપણે પહેલાં જ બેટર એ રીતે જ બનાવ્યું છે. 3 મોટી ચમચી આપણે ચણાનો લોટ નાખ્યો હતો, જેથી કરીને આપણું બેટર છે એ ઘાટું રહે, કઢી ઘાટી થાય, એકદમ પાતળી નહીં થાય. નહીંતર આપણે જે પાણી નાખીએ તો પાતળી પડી જાય. હવે સાથે ગળપણ માટે મેં અહીંયા થોડો ગોળ નાખ્યો છે. ગળપણ તમને કઢી જોતી હોય એ પ્રમાણે તમારે ગોળ અને મીઠું બધું ચેક કરી લેવાનું. હવે કઢીને આપણે સતત ચલાવતા રહીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે મેં અને સતત એને ચલાવતા રહીશું અને ઉકાળી દઈશું. જેટલી કઢી સરસ ઉકળી અને પાકે એટલી જ કઢી ટેસ્ટી બને. તમે ફટાફટ મિક્સ કરી અને ઉભરા આવે ને ઘાટી થઈ જાય ઉતારી લો તો એ કઢીનો સ્વાદ એટલો સરસ આવે નહીં.
તો અહીંયા 8 થી 10 મિનિટ સુધી મેં કઢીને ઉકાળી હતી અને તમે હવે તમે કન્સિસ્ટન્સી અને ક્વોન્ટિટી બંને જોઈ શકો છો. કઢી નીચે બેસી ગઈ છે થોડી અને ઘાટી પણ થઈ ગઈ છે અને કલર જુઓ તમે, એનો કલર પણ બદલાઈ ગયો છે. તો એકદમ સરસ આપણી કઢી હવે બનીને તૈયાર છે. તો સાથે થોડો મેં ગરમ મસાલો નાખ્યો છે, એ નાખીને મિક્સ કરી દઈશું અને કઢીનો હવે બીજો વઘાર કરી દઈશું ઉપરથી. તો એના માટે પણ 1 ચમચી જેટલું આપણે વઘારિયામાં તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું, તજનો ટુકડો, લવિંગ, તમાલપત્ર એ બધું જ નાખીશું, જેથી કઢીનો સ્વાદ છે બહુ જ સરસ એવો આવશે. એટલે તમે છેલ્લે આ રીતે વઘાર કરીને નાખો તો સુગંધ એકદમ સરસ આવે. સાથે બાદિયું નાખ્યું છે, સૂકેલું મરચું અને ચપટી એવી આપણે હિંગ નાખી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અત્યારે હવે, નહીંતર મસાલા બળી જાય. એટલે હિંગ અને લીમડો નાખી દીધા છે. હવે આપણે વઘારિયાને લઈ લઈશું કઢી પાસે અને હવે આપણે એની અંદર કાશ્મીરી મરચું થોડું નાખીશું, જેથી કલર પણ સરસ આવે વઘારનો એકદમ અને આપણને સ્વાદમાં સુગંધ પણ એકદમ સરસ આવે. વઘાર કરી અને નાખી દીધો. હવે આપણે એને મિક્સ કરી દઈશું કઢીમાં. તો તીખાસનું ખાસ જોઈ લેવાનું. મેં કઢીમાં પહેલાં તીખાસ નાખી હતી, મરચું પણ નાખ્યું હતું, તીખું મરચું પણ નાખેલું હતું, એટલે અત્યારે ખાલી કાશ્મીરી મરચાંથી જ વઘાર કર્યો છે. સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું. તો હવે આપણી કઢી બનીને થઈ ગઈ છે રેડી. તમને મારી સરગવાની કઢીની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં લખજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ સરસ આપણી કાઠિયાવાડી સ્વાદમાં સરગવાની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો સરગવાની સિઝનમાં કઢી બધાના ઘરે બનતી હોય છે, તો તમે આ રીતે બનાવશો તો તમારી કઢી પણ એકદમ સરસ ટેસ્ટી એવી બનશે અને ખૂબ જ એવી સરસ બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.